ઊંઘમાં મોં ખુલી જાય અને ફુર અવાજ સાથે શ્વાસ લેવાનું શરૂ થઈ જાય. ક્યારેક ક્યારેક વચ્ચે શ્વાસ અટકી જતો હોય એવું પણ લાગે. નસકોરા તો ભયંકર બોલતા જ હોય. પહેલો ઈલાજ બતાવી દઉં. શરૂઆત આપણે ડાયટથી કરીએ. જવ 70% અને ઘઉં 30%, એની રોટલી અને શાક અડધો કલાક પહેલા નવશેકા કે ગરમ પાણીમાં લોટ બાંધી દેવાનો. બીજા નંબર ઉપર મેંદો, દહીં અને ગળપણ, ખાંડ ગોળ મધ બંધ. પણ જે ફળો છે અને ખજૂર છે એ ગળપણના ઓપ્શનમાં લઈ શકો છો. દહીંને બદલે છાશ લેવાશે. અને જે ચોખા છે એમાં જે જાડા રફ ચોખા છે એનો ઉપયોગ કરવો વધારે સારો. એમાં ગુજરાત 17 કે લચકારી કોલમ વધુ સારા ચોખા છે. હવે આના સિવાય એક બીજી મહત્વની વાત છે, હરડેનો પાવડર. કારણ કે આ બધા જ તમારા માટે શોર્ટકટ છે. મોટાભાગે જેનું પેટ વધારે હોય કે આળસુ માણસો હોય એના કેસમાં આવું બનતું હોય છે, એટલે ઉપચાર પહેલો બતાવ્યો. હરડેનો પાવડર 21 દિવસ માટે રાત્રે વોશરૂમ માટે 1 વાગ્યા પછી જ્યારે પણ ઉઠો ત્યારે નવશેકા પાણી સાથે લઈ લેવાનો. 1 ચમચી પાવડર નવશેકા પાણી સાથે સળંગ 21 દિવસ. 21 દિવસ પછી સોમવાર અને ગુરુવાર લેવાનો, એ પણ એકાદ મહિના પૂરતો. અને પછી હરડેના બદલે બધા દિવસો બની જશે કસરત ડે. તમારે જાગવું પડશે, ઈલાજ કાયમ નહીં મળે. અને ચાલવા માટે રાત્રે ઊંઘ ઉડી જાય તો પણ રૂમની અંદર અગાસીમાં કે સોસાયટીમાં આંટા મારી શકાય છે. સમય ન હોય એની વાત છે, શેઠિયાઓની. હવે જેમનું મોં ઊંઘમાં ખુલે છે કે નસકોરા ભયંકર બોલે છે, મેડિકલી એમાં જોખમ કયા કયા? હૃદયને ઓક્સિજન અને લોહી ઓછો મળે તો પણ આવું થઈ શકે. બીજું, મગજને ઓક્સિજનને લોહી ઓછો મળે એવા ચાન્સીસ ખરા. અને ત્રીજા નંબર ઉપર મોઢું ખુલ્લું રહે કોઈનું પણ, બાળકનું કે મોટાનું, અને ત્યાંથી શ્વાસ લેવાય તો ઇન્ફેક્શન સતત લાગ્યા કરે ને. અહીંયા અંદર જાય તો ચેપ સામે પ્રોસેસ છે, ગરણી છે, એ પસાર કરીને જાય છે. મોઢામાં એવી વ્યવસ્થા નથી. મોઢું ખાવા માટે છે, શ્વાસ લેવા માટે નહીં. પણ શરદી કફ વાળા બાળકોનું પણ નાક બંધ હોય તો મોઢું ખુલ્લું હોય દિવસે પણ. અને આવા લોકો કાં જેનું પેટ બગડેલું છે કાં ખરાબ છે અને શરીર પર તેનું ધ્યાન નથી, મન પર ધ્યાન નથી, એવા લોકોના વધુ પડતા નસકોરા, ઊંઘમાં મોઢું ખુલ્લું હોય છે, એ લોકો હાઈ રિસ્ક પર છે. નક્કી એમણે કરવાનું છે કે મશીન લગાડી દેવું અને મસ્ત ઊંઘી જવું કે જાગી જવું. આરોગ્યના જગતમાં જે લોકો જાગી જાય છે એ લોકો લાંબુ અને સારું જીવે છે, અને જે લોકોને કાયમ મસ્તીથી ઊંઘવું છે એ લોકો ઊંઘમાં જ નાની ઉંમરે કાયમ માટે પડી જાય છે કે ઊંઘી જાય છે.